કહ્યું ને મેં તમને કે મારે સાપુતારા જવું છે એટલે જવું છે. આ બધું શું છે? મને એક વાતનો જવાબ આપીશ? અરે હજી અઠવાડિયા પહેલા તું ગોવા રખડીને આવી છે અને અત્યારે હવે તારે અહીંયા સાપુતારા ફરવા માટે જવું છે. અરે બસ આ રખડવું અને હરવું ફરવું ને બાપના રૂપિયા ઉડાડવા, આની સિવાય બીજો કઈ ધંધો છે તારે? મારે છે ને તમારો આ બધો બકવાસ નથી સાંભળો, સમજ્યા? મને 5000 રૂપિયા આપી દો. લાવો. ક્યાંથી આપો તને 5000 રૂપિયા? હા, રખડવા માટે તારે પૈસા જોઈએ છે, ઉડાડવા માટે તારે પૈસા જોઈએ છે. અરે કઈ તારા બાપાને ને ઝાડ નથી રૂપિયાનું કે ખંખેરીને તને આપવા માંડો? રાધા, શું છે આ બધી માથાકૂટ? શું રિદ્ધિની સાથે માથાકૂટ કરે છે? એક તમારી દીકરીને જ પૂછો ને. આ તમારી ફાટી ગયેલી દીકરીને રૂપિયા જોઈએ છે વાપરવા માટે અને રખડવા માટે. રિદ્ધિ, આ તે શું ધારી છે? તું દર મહિને 3 થી 4 વખત અલગ અલગ જગ્યાએ ફરવા જાય છે અને રૂપિયાનું પાણી કરે છે. આ મારી પાસે તિજોરી નથી ભરી કે એમાંથી કાઢીને હું તને આપ્યા કરું? સંતાનો પાછળ ખર્ચો કરવાની તેવડ નહોતી તો મને પેદા શું કામ કરી? સાલી કપાતર, મન ફાવે એમ બોલે છે, તારા બાપની સામે જેમ તેમ બોલે છે. તને શરમ નથી આવતી? તમે મને થપ્પડ મારી, મારા ઉપર હાથ ઉપાડ્યો. સાલી કજાત, તે તારા બાપ ઉપર હાથ ઉપાડ્યો? હે, બહુ થઈ ગયા તારી મનમાની, બહુ થઈ ગઈ તારી મનમાની. આ ઘરમાં તું કેને એમ નહીં થાય? મમ્મી, મને સમજાવવાની કોશિશ ના કરો તમે, સમજ્યા? આવ્યા મોટા મને સમજાવવા વાળા. બસ સાલી કપાતર, તારે આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. નીકળ મારા ઘરની બહાર, નીકળ. પપ્પા છોડી દો મને. તું અમારા માટે મરી ગઈ છે, નાય નાખ્યું છે અમે તારા નામનું. નીકળ. પપ્પા, અરે નીકળ ઘરમાંથી બહાર. આવી કપાતર દીકરી કરતા તો વાંઝ્યા રહેવું સારું. રાધા, શું કરે છે? અરે આ વાસણ હરકા કરું છું, બોલો ને. આપણે રિદ્ધિને ઘરમાંથી કાઢી મૂકી એટલે આપણે એમ સમજતા હતા ને કે હવે ઘરમાં શાંતિ થઈ ગઈ. પણ હાલે આજનું પેપર જો, એણે આપણા વિરુદ્ધ કેવો લેખ છપાયો છે. રિદ્ધિએ આપણા વિરુદ્ધ પેપરમાં લેખ આપ્યો છે? હા, પેપરમાં લેખ છાપ્યો છે, તો વાંચ. આજે એક વાત જગ જાહેર કરું છું કે મારો બાપ હરામી છે. એમણે મને મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. મારો દોષ એટલો જ છે કે હું છોકરીની જાત છું, હું ગર્લ્સ છું, એટલે એ મને નફરત કરે છે. આજના આધુનિક યુગમાં મારો બાપ નીચ કક્ષાની માનસિકતા ધરાવે છે. અત્યાર સુધી મારા બાપે મને બહુ ત્રાસ આપ્યો છે, હેરાન કરી છે. મારી મમ્મી પણ એનો સાથ આપી રહી છે. આ અખબારના માધ્યમથી હું તમામ સમાજ સેવક સંગઠનોને વિનંતી કરું છું કે આવી હલકી માનસિકતા ધરાવતા મારા મા બાપ ઉપર એક્શન લો અને સાલાઓને જેલ ભેગા કરી દો. નટવર, આજે ખરેખર મને એમ થાય છે કે આ કપાતર દીકરીને મેં જન્મ નો આપ્યો હોત ને તો સારું હતું. અરે જન્મ આપતા વેત મારે એને મારીને દાટી દેવાની જરૂર હતી. રાધા, આ છોકરીનું કાંઈક તો કરવું જ પડશે. બસ બહુ થયું હવે. પણ હવે તો ચિંતા નહીં કર. આ છોકરીનો ઘડો લાડવો કેમ કરવો ને એ મેં વિચારી લીધું છે મેં.
બોલો સાહેબ, કેમ બોલાવવાનો થયો મને અહીંયા? રોકી, આ લે, આ 2 લાખ રૂપિયા, આ ફોટો ધ્યાનથી જોઈ લે. અચ્છા, તો આ છે એમ ને? શેઠ, તમે ચિંતા ના કરો, તમારું કામ થઈ જશે. રોકીને કામ સોંપ્યું છે ને, તો પછી ચિંતા લેવાની કોઈ જરૂર નથી. 2 દિવસમાં જ હું આ છોકરીને ઠેકાણે પાડી દઈશ અને એના ફોટા તમને મળી જશે. ચાલો ત્યારે મળીએ. યાર, તે તો મને ડરાવી દીધી. આમ હોય? જો તું એ બધી વાત છોડ, પણ પહેલા તું મને એ કે તે મને અહીંયા ફોન કરીને શા માટે બોલાવ્યો છે? શું કામ હતું મારું? અને હા, તું અહીંયા એકલી અને એ પણ આ સાપુતારાના જંગલોમાં કેમ રખડે છે? રાજ, એમાં એવું છે કે 2-3 દિવસ પહેલા મારા પપ્પા સાથે ઝઘડો થઈ ગયો હતો અને મેં ગુસ્સામાં આવીને મારા પપ્પાને થપ્પડ મારી દીધી હતી. શું વાત કરે છે તું? અરે કોઈ ગુસ્સામાં આવીને પોતાના પપ્પાને થપ્પડ કેવી રીતે મારી શકે? કેવી છોકરી છે તું યાર? રાજ, તને તો ખબર છે ને મારો ગુસ્સો બહુ ખરાબ છે. એકવાર જો મને ગુસ્સો આવી ગયો ને તો હું ગુસ્સામાં કાંઈ પણ કરી નાખું, મને પણ નથી ખબર રહેતી. જો રીધિ, હું તને સાચું કહું ને તો તારો ગુસ્સો ખરાબ નથી, પણ તારો સ્વભાવ જ ખરાબ છે. ખરેખર યાર, આવું કંઈ થોડી કરાતું હશે. મેં વાંચ્યો હતો પેપરમાં જે તે તારા પપ્પાની સામે જે વાહિયાત લેખ છપાવ્યો હતો ને યાર, ખરેખર બહુ જ ખરાબ કર્યું છે તે. જો રાજ, તું છે ને મને આમ ભાષણ ના આપ. મને ખબર છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે. પહેલા તું મને એ કહે કે મારે આ ભૂલ સુધારવી કેવી રીતે? હવે શું કરું? અરે કરવાનું શું હોય બીજું? તું તારા ઘરે પાછી જા અને તારા પપ્પાની માફી માંગી લે. કેવી રીતના હું માફી માંગુ? મને મારા પપ્પાએ ઘરની બહાર કાઢી મૂકી છે. હા, એ તો કાઢી જ મૂકે ને. તે તારા પપ્પાની સામે થપ્પડ ઉગામી દીધી તો એ તો એ કરવાના જ હતા ને. તું એ બધું છોડ. મેં તને કહ્યું ને કે મારાથી ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે. એક કામ કર, તું મને મારા ઘરે મૂકી જા, મારી સાથે ચાલ. ઠીક છે, પણ આપણે એક કામ કરીએ. તું 2-4 દિવસ મારા ઘરે રોકા અને ત્યાં જ રહેજે, કારણ કે મારે હમણાં કંપનીનો નવો પ્રોજેક્ટ આવ્યો છે ને, એટલે એને માટે થઈને દોડધામ વધી ગઈ છે. હા, પછી હું તારા ઘરે આવું છું અને તારા મમ્મી પપ્પાને સમજાવું છું. એની સાથે વાત કરીને હું તને તારા ઘરે મૂકીને ચાલ્યો જઈશ. સારું, હું તારા ઘરે આવીશ,
પણ તું મને પહેલાં કંઈક ખવડાવ. મેં 2-3 દિવસથી કાંઈ નથી ખાધું. મને બહુ ભૂખ લાગી છે. ઠીક છે, અહીંયા બહાર જ એક હોટલ છે, ચાલ ત્યાં જઈને તને નાસ્તો કરાવું છું. ચાલ શાંતિથી. ચા નાસ્તો આપજો ને બેન. क्या आप भी डायबिटीज से परेशान हैं? फिक्र मत करो, ये हमारा पाउडर है अमरवीरा डायबिटीज आयुर्वेदिक पाउडर. अपना दर्द और अंग्रेजी दवाई से छुटकारा पाइए और हमेशा स्वस्थ रहे और मस्त रहे. હા તો ફોટામાં છે એ જ છોકરી લાગે છે. એ જ લાગે છે. શું એ જ છે? ચાલો તો એનું કામ બતાવી દઈએ. શુભ કામમાં દેરી થોડી કરવાની હોય. એ ભાઈ, હું છે તારે? આ બંદૂક કેમ કાઢી? હા, બંદૂક મેં એ માટે કાઢી છે કે તું મારો શિકાર છે. ચલ મરવા માટે તૈયાર થઈ જા. ઓહ, કેમ મરવા માટે? મેં હું બગાડ્યું છે તારું? તે મારું કંઈ બગાડ્યું નથી. હું છે ને સોપારી કિલર છું. સોપારી કિલર. મને કોઈ પણ વ્યક્તિની સોપારી આપે અને એને જઈને હું ટપકાવી દઉં છું. અને આ જે તારો નંબર છે. એ ભાઈ, તારી કઈ ભૂલ થાય છે? તું જ્યાંથી આવ્યો ને ત્યાં પાછો વળી જા, સીધે સીધો. જવાનું મારે નથી, જવાનું તો તારે છે, અને એ પણ ડાયરેક્ટ ઉપર. તું હું મને વારતો તો હાલતો થા, હાલતો. સાલી મને મારવા નીકળી. ચલો ફોટો તો પાડીને મોકલી દઉં એટલે આપણા પૈસા જ છૂટા થાય.
રાધા, હમણાં પેલા સોપારી કલર રોકીનો મારી પર ફોન આવ્યો હતો. એણે આપણી રિધિને મારી નાખી છે અને એણે મરેલા ફોટા પણ પાડીને મોકલ્યા છે. જો રાધા, તું આમ દુઃખ ન લગાડીશ. આવા કપાતર સંતાનો મરી જાય ને એની પાછળ રડવાનું ના હોય. દુઃખ તો થાય જ ને. અરે હું એની માં છું અને આ મારી એકની એક દીકરી, અને હું અભાગણી એવી હતી કે છેલ્લી વાર મારી દીકરીનું માથું પણ મારા ખોળામાં ન લઈ શકી. રાધા, આ શહેરની પોલીસને પણ હવે ખબર પડી ગઈ છે કે આ રિધિનું મર્ડર થઈ ગયું છે. એટલે મને એને પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. એટલે હું પોલીસ સ્ટેશન જઈને હમણાં આવું છું. જલ્દી પાછા આવજો. હા. બોલો ને સર, કેમ મને બોલાવ્યો અને શું કામ હતું? બેસો ને. નટવરભાઈ, શું તમને ખબર પડી કે તમારી દીકરી નિધિનું મર્ડર થઈ ગયું છે? મારી દીકરીનું નિધિનું મર્ડર થઈ ગયું? મને કાંઈ જ ખબર નથી. ક્યારે થયું અને ક્યાં? તો નટવરભાઈ, આજે બપોરે 11 વાગ્યાની આસપાસ સાપુતારાના જંગલમાં રોડિયા સ્ટેશન પાસે તમારી દીકરી રિદ્ધિની લાશ મળી છે અને ત્યાંના સ્થાનિક ફોરેસ્ટ અધિકારીએ મને આ ફોટા મોકલ્યા છે, તો તમે જુઓ. નટવરભાઈ, મારે તમને એક સવાલ પૂછવો છે. આ બોલો સર. આ તમારી દીકરી રિદ્ધિ સાપુતારાના જંગલમાં શા માટે ગઈ હતી અને કોની સાથે ગઈ હતી? સર, આ રીતિ કેટલાય દિવસો પહેલા મારી સાથે ઝઘડો કરી અને ઘરેથી નીકળી ગઈ છે. પછી ક્યાં ગઈ છે, કોની સાથે ગઈ છે, એ બધું કાંઈ ખબર નથી. તો નટવરભાઈ, તમને કોઈના પર શક છે ખરા? એમના કોઈ ફ્રેન્ડ યા તમારા કોઈ રિલેટિવ જે એમનું મર્ડર કરી શકે? નહીં સર, મને શક તો કોઈના પર નથી. કારણ કે હું એના ફ્રેન્ડ કે કોઈના લાગતા વળગતા દોસ્તારોને ઓળખતો જ નથી. ઠીક છે, તો નટવરભાઈ, તમે અત્યારે જઈ શકો છો, પણ જરૂર પડશે ને તો તમને પાછા બોલાવીશ. પછી આ પોલીસ સ્ટેશનેથી કંઈ ફોન તો નથી આવ્યો ને પૂછપરછ માટે? નહીં રાધા, ફોન તો કાંઈ નથી આવ્યો. પણ હું તો એમ કહું છું ને કે આ કેસ અહીંયા ભીનો સંકેલાઈ જાય ને તો વધારે સારું. અરે રિધિ, તું અહીંયા શું કરે છે? અંકલ આંટી, હું જ રિદ્ધિને લઈને આવ્યો છું. રિદ્ધિ ઘર છોડીને સાપુતારા ભાગી ગઈ હતી. ત્યાં હું જ એને મળવા ગયો હતો અને મેં એને સમજાવી કે એણે જે કંઈ પણ કર્યું છે એ એની ભૂલ હતી. અને હા, મેં એને એ પણ વાત કરી છે કે તમારા બંનેને વિરુદ્ધ જઈને જે એણે પગલું ભર્યું છે ને, બહુ જ ખોટું પગલું ભર્યું છે. જુઓ અંકલ આંટી, રિદ્ધિને એની ભૂલ સમજાઈ ગઈ છે અને એને એની ભૂલનો પસ્તાવો પણ થાય છે. માટે પ્લીઝ તમે લોકો એને માફ કરી દો, એને અપનાવી લો.
હા મમ્મી પપ્પા, હું તમારી સામે હાથ જોડીને માફી માંગુ છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બની શકે તો મને માફ કરી દેજો. અને હા, હવે તમે કહેશો ને એમ જ હું કરીશ. તમારી બધી વાત માનીશ. બસ મને એક મોકો આપો ખાલી. બેટા, મેં અને તારા પપ્પાએ તો તને માફ કરી દીધી છે. તું અમારી એકની એક દીકરી છે. અરે છોરું છોરું થાય, કઈ માવતર થોડા કમાવતર. થેન્ક યુ મમ્મી પપ્પા કે તમે મને એક મોકો આપ્યો. ચાલો ત્યારે, મારે હવે મોડું થઈ રહ્યું છે. કંપનીનું ઘણું બધું કામ પેન્ડિંગ પડ્યું છે, એટલે હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, તું થાકી ગઈ હશે. જા તારા રૂમમાં આરામ કર. જા બેટા. આ બધું શું છે? મને કઈ સમજાતું નથી. અરે રીતિ જીવતી છે તો પછી હા મારી નાખી એ છોકરી કોણ હતી? અરે આ તો આંધળી આંખે ભેંસ બતરાઈ ગયા જેવું થયું છે.